ભગવતી કુમાર શર્માને સુરત મહાનગરપાલિકાએ 1,11,111 થી પુરસ્કૃત કર્યા હતા અને એમણે એ આખી રકમ નર્વસ સાઇટે સવાને આપી અને એમાં સુરતના 4 સપૂતોની વ્યાખ્યાનમાળાની શરૂઆત કરવાનું એમણે કહ્યું. ચંચી મહેતા, મનહરલાલ ચોકસી, જયંત પાઠક અને જ્યોતિન્દ્ર દવે આ 4 સુરતના સપૂતોની વ્યાખ્યાનમાળા આપણે દર વર્ષે ચલાવીએ છીએ. આજે મનહરલાલ ચોકસી વ્યાખ્યાનમાળામાં અગાઉ આપણે નયનભાઈ દેસાઈ જે આપણા પ્રમુખ છે, ગઝલ એના સમગ્ર સ્વરૂપે, રવિન્દ્ર પારેખે ગઝલની ગેરસમજો, રઈસ મનિયારે ગઝલમાં શેરિયત, અને આજે એક અલગ વિષય સાથે સંધ્યાબેન ભટ્ટ આવ્યા છે. આજની ગઝલમાં માણસ, આમ તો સાહિત્યમાં માણસ જ કેન્દ્ર સ્થાને હોય. માણસની અનુભૂતિઓ, માણસની લાગણીઓ, માણસનું આખું સંવેદન તંત્ર સાહિત્યમાં હોય. એ પછી ગઝલ હોય, કવિતા હોય, વાર્તા હોય, નાટક હોય, કોઈ પણ સાહિત્યનું સ્વરૂપ હોય. પણ દરેક ગઝલકાર કે દરેક સાહિત્યકાર કે દરેક સર્જક માણસને અલગ અલગ સ્વરૂપે પોતાની કૃતિમાં મૂકતો હોય છે. માણસ તરીકે કેટલો બહાર આવતો હોય એ ખૂબ મહત્વનું છે. માણસની નબળાઈઓ સબળાઈઓ ને કલાકીય રીતે સર્જનમાં મૂકવું આમ તો બહુ અઘરું, મુશ્કેલ છે. અને દરેક સર્જક માટે એ એક ચેલેન્જ હોય છે કે પોતાની કૃતિમાં માણસને કઈ રીતે મૂકે અથવા માણસને કઈ રીતે બહાર લાવે, મનુષ્યત્વને કઈ રીતે બહાર લાવે. એટલે સર્જક તો પોતે પણ માણસની ખરાબી વ્યક્ત કરીને પણ કશું કહેવા જ માંગતો હોય છે. એ પછી મહાભારત હોય કે રામાયણ હોય કે આજની કોઈ પણ કૃતિ હોય. દિલ્હીમાં કોઈ ખરાબ ઘટના બને તે અલગ વાત છે, અને એ ખરાબ ઘટનાને સર્જક જ્યારે મૂકે ત્યારે એનું આખો ફોકસ બદલાઈ ગયું હોય છે. એટલે એ ખરાબ ઘટનામાંથી પણ કશું સારું તત્વ બહાર આવે અને એ ખરાબ ઘટના તરફ લોકો ન વળે એવી રીતે પણ કલાકી રીતે સર્જક કહેતો હોય છે. અને ગઝલમાં માણસના ઉલ્લેખ સાથે ઘણા બધા શેરો લખાયા છે. આજે સંધ્યાબેન ભટ્ટ એ વિશે, આજની ગઝલમાં માણસ વિશે વાત કરશે. એ પહેલા હું નનુ બાપાને વિનંતી કરું કે તેઓ સંધ્યાબેનનું પુસ્તકથી સ્વાગત કરે. રવિન્દ્ર પારેખને વિનંતી કરું કે તેઓ નયન દેસાઈનું પુસ્તકથી સ્વાગત કરે. આમ જુઓ ને, આમ જો ભાઈ, આ બહુ યોગાનો યોગ છે. બકુલેશ દેસાઈને વિનંતી કે તેઓ સંધ્યાબેનનો પરિચય આપે. આમ તો આપણે સૌ જાણીએ છીએ, તો બકુલેશ એના અંદાજથી સંધ્યાબેનનો પરિચય આપશે. બકુલેશ દેસાઈ. મનહરભાઈ નો એક શેર મને યાદ આવે છે આ વ્યાખ્યાનમાળા અને આજના વિષય પરના વ્યાખ્યાનના સંદર્ભની અંદર, કે માણહાઈ ચીહ પર બળતી હતી, એવું કંઈક છે. માણહાઈ, સુરતી ગઝલ, માણહાઈ ચેહ પર બળતી હતી ને કે ચૂપ થઈ બેહી રહ્યા, બોલ્યું નહીં. એટલે તળપદી વાણીની અંદર પણ એનું કામ. અને મનહરભાઈ એટલે ગઝલ પુરુષ, ગઝલનો પર્યાય, સુખન ફેમ એવો એ શબ્દ વાપરતા. એટલે આજનો માણસ કે અગાઉનો માણસ પણ જે સહૃદય હોય એ મનહરભાઈને માટે જાણે આરાધ્ય દેવ એમ ગણાતો. અને આવા
સુખન ફેમ લોકોની અંદર જે મનહરભાઈના શિષ્યોથી માંડીને એમને સાંભળનારા, એમની પ્રશંસા કરનારા એવા ઘણા બધા આવે. અને આજની સભામાં પણ આપણે બધા સુખન ફેમ છીએ. એટલે મનહરભાઈને, ભગવતીભાઈને, નયનભાઈને, રવિન્દ્રને આ બધાને યાદ કરીએ છીએ. તો આ વ્યાખ્યાન માળાની અંદર આજની ગઝલમાં માણસની જયારે વાત કરીએ ત્યારે અગાઉ તો ઈશ્વરને સંબોધીને બધું લખાતું હતું, પછી પ્રેમિકાને સંબોધીને લખાતું હતું, પછી પેલા ઇનામ મેળવવા રાજા રજવાડાના નવાબને, બાદશાહને, રાજાને બધાને માટે લખાતું હતું. પણ પછી જે આપણે જે અર્થમાં સમજીએ છીએ આ શીર્ષકને, એ અર્થની અંદર આ એક આજની ગઝલમાં માણસની જયારે વાત થાય છે ત્યારે એ આવા માણસ, સ્વહૃદય, આમ કષ્ટાતો, પીડાતો, એકદમ વેઠતો, એની અંદરથી આનંદ શોધતો આવો માણસ. તો એની વાત જેઓ કરવાના છે આ સંધ્યાબેન, તો એના વિશે મારે થોડુંક કહેવાનું છે. આમાં આપણે બધા એમને ઓળખીએ છીએ, પણ એ નિમિત્તે એમની કારકિર્દી સાહિત્યકાર તરીકેની અને પ્રાધ્યાપક તરીકેની એ આપણી નજર સામે આવે, એ પણ એક મારો હેતુ છે. 1987 થી તેઓ પ્રાધ્યાપક તરીકે, પ્રાધ્યાપિકા કહી શકો, એ બારડોલીની આર્ટ્સ કોલેજની અંદર છે. અંગ્રેજીના વ્યાખ્યાતા છે, એટલે અંગ્રેજીનું જ્ઞાન, એની ઉપરનું પ્રભુત્વ અને ગુજરાતી તો માતૃભાષા અને સર્જન કાર્ય પણ એમણે લગભગ 1999 થી એમણે કહ્યું છે કે બહુ એકદમ ગંભીરતાથી, બહુ વ્યવસ્થિત રીતે કરવાની શરૂઆત કરેલી. તો ત્યારથી, એટલે આજથી માનો કે 25 વર્ષથી એમને આવો શિક્ષકના શબ્દ સાથે અને સર્જકના શબ્દ સાથે જે પનારો પડ્યો, એની જે એને સાધના કરી, એ બધી યાત્રાના જે ફળ મળ્યા, શું ફળ મળ્યા, તો એની અંદર સંપાદક તરીકેનું એનું કામ, અનુવાદક તરીકેનું એનું કામ, કવિ ગઝલકાર તો બરાબર છે, પણ આ વિશેષ તરફ હું એટલા માટે પહેલા કહું છું કે આપણે એમને આવા અભ્યાસી, એવા એક વિવેચક તરીકે પણ ઓળખીએ, અનુવાદક તરીકે પણ ઓળખીએ. એમના દીકરાનું કરોડ અવસાન થયું અને એ શોકમાંથી બહાર આવવા માટે અને એ નિમિત્તે મૃત્યુ વિશેના સંવેદનો આમ બધાની સામે મૂકવામાં એને આખું જે સંપાદન કર્યું, તારું ચાલી જવું, તો એ વિશિષ્ટ સંપાદન તો એ એમણે કર્યું. એમણે અધ્યાપિકાઓની દિશા અને દશા, એવા કંઈક શિક્ષણની અંદર અધ્યાપિકાઓની દશા અને દિશા, એના વિશેનું તાજું એક સંપાદન કરેલું છે. તો સ્ત્રીઓ અને શિક્ષણની અંદર કામ કરતી સ્ત્રીઓ, અધ્યાપિકાઓ, તો એની સામે જે પડકારો અને એને કેવી રીતે ઝીલે છે અને પોતાનું શ્રેષ્ઠ એમાં અર્પણ કરે છે, એને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે, કારણ કે શિક્ષક હોય અને સર્જક હોય તો બંને બાજુથી એને ગોદા ખાવા મળતા હોય છે. પછી માધ્યમિક શાળાનો શિક્ષક હોય કે પ્રાધ્યાપક હોય, તો આ આખી બધી વાત એને આ સંપાદનમાં કરી. અનુવાદક તરીકે કેટલા બધા ગુજરાતી કાવ્યો નો એમણે અનુવાદ કરે છે. એમાં ગઝલ પણ હોય, સોનેટ ખૂબ સરસ લખે છે, તો એ સોનેટકાર તરીકે પણ આ ભૂલાતી જતી કળા સોનેટની, આજે બધા બૂમો મારે છે, નાક સંકોડે છે કે ગઝલ એમ કે લીલો દુકાળ ને વગેરે વગેરે, ગૃહ ઉદ્યોગ ને જાત જાતનું બધું કહે છે, પણ સોનેટ માટે પણ આ જ કહેવાતું હતું. પણ દરેક વસ્તુનો એક દાયકો હોય અને પછી એની અંદર પણ બધું આવે, તો એ સોનેટને સાચા સ્વરૂપની અંદર એક સ્ત્રી પોતાના સંવેદનો આ સોનેટમાં વ્યક્ત કરતી હોય, તો એ રીતે એમણે ખૂબ સરસ રીતે એ સોનેટનું કામ કર્યું છે. એ જ રીતે એમણે આસ્વાદ લેખો આપ્યા છે, એનો સંગ્રહ આપ્યો છે નિષ્કર્ષ નામે. તો આ રીતે એમણે અનુવાદક તરીકે,
સંપાદક તરીકે, વિવેચક તરીકે, આસ્વાદકાર તરીકે, કવિ ગઝલકાર તરીકે અને આ બધાથી ઉપર એવા એક સહૃદય તરીકે, કારણ કે કોઈ પણ જગ્યાએ સારું આવું આયોજન હોય તો તેઓ એમાં હાજર રહેવાનો પ્રયાસ કરે અને ન હાજર રહેવાયું હોય તો એનું દુઃખ અનુભવે. એટલે સાચા સુખદ ફેમ, સાચા સહૃદય કલા ને માટે જે એવી તત્પરતા બતાવે એવી તત્પરતા આપણા સંધ્યાબેન બતાવી રહ્યા છે. અને એના એક અભ્યાસની જે આખી હથોટી છે તો એ આમાં આજના વિષય ઉપરના એ એમના વ્યાખ્યાનમાં આપણને માણવાની મળશે. તો આજની ગઝલમાં માણસ, અગાઉ કોઈએ કર્યું કે ના કર્યું હોય, પણ જે સામાન્ય માણસને એની આખી વાત આજના ગઝલકારોએ કઈ રીતે ઝીલી ને એમાંથી એ વણી વણીને આપણને જે સરસ શેરો કે ગઝલોની વાત કરવાના છે. તો આપણે આશા રાખીએ કે આપણે એકદમ ધન્ય થઈ જઈએ. આ રીતે મનહરભાઈ કે ભગવતીભાઈ કે કેટલાય આ નયનભાઈની આખું આની શીર્ષકની અંદર, કાવ્ય સંગ્રહોના શીર્ષકની અંદર માણસ આવે છે, મુકામ પોસ્ટ માણસ અથવા માણસ ઉર્ફે રેતી વગેરે. તો આ અધ્યક્ષ અને આવા સરસ પ્રાધ્યાપક અને અભ્યાસી આ ગઝલના માણસના જે આખા એનો જે થયું છે, એક સંગમ થયો છે સાહિત્ય સંગમની અંદર, તો એ આપણે આવકારીએ અને સંધ્યાબેન આ રીતે સ્વાગત કરીએ અને એમનું પ્રવચન સરસ રીતે સાંભળીએ. આભાર. હવે સંધ્યાબેન આજની ગઝલ માણસ અને આપણે સૌ. આજની સભાના પ્રમુખ એવા ગઝલકાર શ્રી નયનભાઈ દેસાઈ, મારી સામે બેઠા છે એવા વડીલ શ્રી નાનુબાપા, બકુલેશભાઈ, રવિન્દ્રભાઈ, પ્રફુલ્લભાઈ, કિશોરભાઈ, સૌ સહૃદય મિત્રો, જનકભાઈ ખાસ તો, કે જનકભાઈ આવા સરસ કાર્યક્રમોનું આયોજન કરે છે અને અમે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, યુટ્યુબ પર પણ એનો લાભ ઉઠાવીએ છીએ. 15 દિવસ પહેલા જનકભાઈએ ફોન કર્યો કે આજની ગઝલમાં માણસ એના વિશે બોલવાનું છે. એટલે પહેલા તો તરત સીધું મને એમ થયું કે આ તો બહુ વ્યાપક વિષય છે, કારણ કે આજની ગઝલમાં માણસ એટલે માણસ તો આમ જોવા જઈએ તો માણસ બધે જ છે, અને છતાં સંપૂર્ણ રીતે માણસને આલેખી શકાય કે કેમ, અને ઘણી બધી ગઝલોમાંથી પસાર થવું પડે. એટલે મને પહેલા એવું થયું, મેં તરત હું મૂંઝાઈ ગઈ. મેં કીધું અડધો કલાક રહીને તમને જવાબ આપું. પણ પછી એ દરમિયાન મારા મનમાં માણસ વિશેના બધા શેર આવવા માંડ્યા. ભગવતીભાઈનો શેર કે સમ્રાટમાં નથી કે દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી. નયનભાઈની ગઝલ માણસ ઉર્ફે રેતી ઉર્ફે એમનો મુકામ પોસ્ટ માણસ. આવું બધું મને એકદમ મનમાં આવવા માંડ્યું. એટલે મને થયું કે ના, કંઈ નહીં, મારાથી બોલાશે તો ખરું. એમણે કીધું કે 50 મિનિટ બોલવાનું છે. તો મને થયું કે ચાલો એ નિમિત્તે હું બધી ગઝલોમાંથી પસાર થાઉં. એટલે મારી પાસે જે પણ અવેલેબલ સ્ત્રોત હતા એમાંથી પસાર થઈ અને મેં એ રીતે તૈયાર કર્યું છે. આમ તો જોવા જઈએ તો ઘણા બધા શેર જ એમ મારે કહેવાના રહે એવું જ આખી વાત બને. પણ પહેલા મને એમ થયું કે મનહરલાલ ચોકસી વ્યાખ્યાન માળા છે, મનહરલાલ ચોકસી મુનવ્વર એવું પણ એમનું એક તખલ્લુસ હતું. તો મનહરભાઈના જ એક મુક્તકથી હું શરૂઆત કરું કે કેવું સરસ મુક્તક છે. એમાં પણ માણસની વાત છે અને સાથે કવિ પણ એમાં કેવો આવી જાય છે. જુઓ કે આમ એ દેખાવમાં ઘેલો હતો, પણ ગતિમાં તેજનો રેલો હતો, શોધમાં એની જ નીકળી છે ગઝલ, શું ખભે એના બગલ થેલો હતો. આવું એક સરસ મુક્તક કે કવિ જાણે કે ગઝલ શોધવા નીકળ્યો છે અને માણસ શોધવા નીકળ્યો છે. આજે માણસ શોધવા નીકળવું પડે એવો જ કંઈક સમય પણ છે. અચ્છા, ત્યાર પહેલા એક વસ્તુ એ પણ થોડીક હું નોંધી લઉં કે બે રીતે મને એવું લાગ્યું કે આ વિષયને ન્યાય આપી શકાય. કાં તો એવું થાય એટલે આજની ગઝલમાં માણસ,
તો કાં તો એવું બને કે આજના જે માણસ છે એની કેટલી બધી લાક્ષણિકતાઓ બધી છે, એનું ગઝલમાં કેવું પ્રતિબિંબ પડે છે એ રીતે એને જોઈ શકાય. અને બીજું તો એ રીતે થઈ શકે કે જુદા જુદા ગઝલકારોના શેર ગઝલો એમાંથી પસાર થવું અને એમાં કેવો માણસ ઉપસે છે તે રીતે જોઈ શકાય. આપણે પેલું જે લોજિકની અંદર ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ, પેલામાં વધારેમાંથી પેલા તરફ જવું ને પેલામાંથી વિકેન્દ્રીકરણ તરફ જવું. પણ મને એવું લાગે છે કે સહેલું મને એ જ લાગ્યું કે ગઝલકારોની ગઝલ જોવું અને એની અંદર કેવો માણસ પ્રગટે છે તે આપણે જોઈએ. એટલે આવી એક સહેલી રીત મેં પસંદ કરી છે. ત્યાર પહેલા હું અહીંયા બેઠેલી એ પણ એક જરાક સહેજ મને એવું કહેવાનું ખૂબ મન છે કે હું આજથી 10 વર્ષ પહેલા લગભગ 99-2000 જયારે આ હોલ નહોતો અને જનકભાઈ ચૌટાકુલમાં સાહિત્ય સંગમ ઉપર ભોંય તળિયામાં છંદ શીખવવાનું શરૂ કરેલું, ત્યારે રવિન્દ્રભાઈ અને નયનભાઈ એમણે બિલકુલ બાજુમાં બેસાડીને જાણે કે આમ પેલું એકડો ઘૂંટાવતા હોય એવી રીતે અમને છંદ શીખવાડેલા અને એ રીતે આખી મારી શરૂઆત થઈ છે. અને આજે મને ખૂબ આનંદ છે કે એમણે બતાવેલા રસ્તા ઉપર હું આગળ ચાલી શકી છું અને કંઈક લખું છું, કંઈક અભ્યાસ કરું છું. તો અહીંયા પણ બેઠા છે એટલે એનો પણ મને ખૂબ આનંદ છે. એ આનંદ વ્યક્ત કરીને હવે ફરીથી આગળ જાઉં તો મેં 5 થી 6 ગઝલ એવી કાઢી છે કે જે મુસલસલ ગઝલ માણસ ઉપર જ લખાયેલી છે. એકદમ પહેલા તો કોઈ પણ વ્યક્તિને યાદ આવી જાય, સાહિત્ય સાથે સહેજ પણ જોડાયેલી હોય એવી વ્યક્તિને યાદ આવી જાય જયંત પાઠકની ગઝલ કે ભાઈ માણસ છે, કે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, પહાડથી એ કઠણ મક્કમ માણસ છે, દળદળ દળદળ દળી પડે ભાઈ માણસ છે, ને ચંદન ઉપર ચાલે ચપચપ માણસ છે, ને 2 ડગલે ખડી પડે ભાઈ માણસ છે, ને સૂર્યવંશીનો પ્રતાપ એવો માણસ છે. આજે તો જો કે એવું શોધવા જવું પડે. આજે પ્રતાપી આમ ઘણીવાર આપણને આ બધી ગઝલો વાંચીએ તો એમ પણ થાય કે એ જે ગઝલની અંદર ઘણી વખત જે 2 વસ્તુ વચ્ચે વિરોધ બતાવેલો છે, આ આખી ગઝલની અંદર જોવા જાવ તો માણસ એ પોતે જ ખરેખર કેટલો બધો વિરોધી વર્તન કરતો હોય છે. અને એમાં પણ જે એક આદર્શ કહેવાય અથવા તો જેમાં એનું ખરું વીર પ્રગટે એવું વર્તન કરવું કેટલું અઘરું છે. અને ખાસ કરીને આજના સમયમાં છેલ્લા હું તો એવું કહું છું કે છેલ્લા 2 વર્ષમાં થોડાક છેલ્લા દિવસોમાં આપણે જે કઈ છાપાઓમાં સમાચાર ને બધું વાંચીએ છીએ એ બધાની સાથે મુલવીએ ત્યારે આપણને એમ થાય કે સૂર્યવંશીનો પ્રતાપ એવો માણસ છે અને ભર બપોરે ઢળી પડે ભાઈ માણસ છે, અને પૂજા વાજટ થયા પાળિયા માણસ છે, ટાણે ખોટ્યું પડે ભાઈ માણસ છે. તો આ એક જયંતભાઈએ જે વાત કરી અને જેને એમ કહેવાય કે આ એક સીમાચિહ્ન રૂપ એવી ગઝલ પણ બની ગઈ. બાકી આમ તમે જુઓ તો જયંતભાઈ કઈ ગઝલના માણસ નહોતા. ગઝલ છે કે કેમ શંકા છે. ઓકે, હા, એટલે એ બી છે. અચ્છા, એટલે એ પણ એક છે કે ગઝલ છે કે કેમ, પણ એનું જે એમાં જે કાફિયા રદીફ છે એ આપણને એવું એવું કહેવા માટે પ્રેરે છે. અને મને એવું લાગે છે કે માણસની વાત થતી હોય તો આની વાત કરવી જોઈએ, એમ કરીને મેં આ મૂકી છે. પણ તમારી વાત જે છે એ પણ બરાબર વિચારવા લાયક છે. બીજી એક ભગવતીભાઈની ગઝલ છે કે એમની 2 ગઝલ છે ખરેખર કે માણસ વિશેની. એક તો પેલી ખૂબ જ જાણીતી છે કે અમે અંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરશિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ, ને કદીથી સદીની અનિદ્રાના માણસ, પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ. આ બધું આપણે અત્યારે એક સંદર્ભ સાથે જોઈએ છે ત્યારે આપણને વધુ વધારે યોગ્ય લાગે છે. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ, અમને મળવાને ઝૂરતા જ રહીએ, સડકવંત જીભરાતા ટોળાના માણસ, ને શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નહીં, ટુ બી નોટ ટુ બી ની હાનાના માણસ, ને ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું, અમે ટચ ટૂંપાતા ટહુકાના માણસ. અને આ એક શેર
કે મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે હતા આપણે મૂળ તડકાના માણસ. માણસની નિયતિ એવી છે કે જે એને જોઈતું હોય એનાથી બિલકુલ જુદી જ પરિસ્થિતિમાં એને મુકાવાનું થાય છે, અને આ એની નિયતિ છે. એ નિયતિને એમણે ધ્રુવનો પ્રદેશ અને એની સામે તડકાનો પ્રદેશ, એ બે વસ્તુને વિરોધમાં મૂકીને બહુ સરસ રીતે એમ ધર કાઢી આપી છે. તો એ પણ એક આજની ગઝલ છે અને એમાં પ્રતિબિંબાતો માણસ છે. અને બીજી એમની આ પણ એક છે કે કોમળ છું, કાંટાળો છું, માણસ જેવો માણસ છું, પોચટ છું, પથરાળો છું, માણસ જેવો માણસ છું, આકાશે અણથક ઉડવું, આ ધરતી પર તરફડવું, ઘાયલ છું, પાંખાળો છું, માણસ જેવો માણસ છું, આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા, ખુલ્લો છું, મરમાળો છું, માણસ જેવો માણસ છું. એક બે શેર છોડું છું ને આગળ જાઉં કે શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિષદિન છાયા, ક્ષણ ક્ષણનો તરગાળો છું, માણસ જેવો માણસ છું. તો માણસ જે છે એ ઘણા બધા ડિસ્ક્રિપ્શન એનો, કે કાંટાળો છે, પુષ્પિત પણ છે, આંખે અશ્રુની ધારા પણ છે, હોઠે સ્મિતના ઝબકારા પણ છે. તો માણસના આમ કેટલા બધા પાસાઓ. હમણાં વચ્ચે મને એવો એક વિચાર આવ્યો રવિન્દ્રભાઈ, કે બધા જ જે આપણા શાસ્ત્રો છે, શાસ્ત્રો કરીને એટલે હું કહું વિજ્ઞાન છે, એટલે જેને આપણે એમ કે મેડિકલ સાયન્સ તમે લો, કે સાયકોલોજી લો, કે સાહિત્ય લો, જેટલા પણ આપણા જે બધા અભ્યાસો છે જુદા જુદા શાખાઓના, એ બધાના પણ કેન્દ્રમાં માણસ જ છે. કારણ કે તમે જુઓ કે ન્યુરોસર્જન હોય કે આઈ સ્પેશિયાલિસ્ટ હોય કે કેટલા, એટલે માણસના છેક સ્થૂળ એના જે એનું અસ્તિત્વ છે એનાથી માંડીને તે મન, હૃદય, અંતઃકરણ અને એની આગળ આત્મા કે જેમાં અધ્યાત્મનો અભ્યાસ, આટલું બધું લેવાનું છે એના આશ્લેષમાં, અને તેમ છતાં પણ માણસ પકડાતો જ નથી. એટલે એ એક કેવું સર્જન છે માણસનું કે આટલું બધું કર્યા છતાં પણ એ ક્યાંય પકડાતો જ નથી. બીજી એવી એક ઘણી, અચ્છા, કેટલીક વખત એવું છે કે કેટલીક જગ્યાએ શેરમાં અથવા તો ગઝલમાં માણસ એવા શબ્દની સાથે વાત થઈ છે, પણ પ્રચ્છન્ન રીતે પણ, જેમ જનકભાઈએ બિલકુલ શરૂઆતમાં કીધું કે આખરે બધી વાત તો માણસ આગળ આવીને જ અટકતી હોય છે. તો એવી રીતે પણ ઘણું બધું છે. એટલે એમ જોવા જઈએ તો ઘણો જ બધો વ્યાપક એવો આ વિષય છે. મને એવું લાગે છે કે કોઈ આની ઉપર એક સંશોધનનું સુંદર કામ આખું મૂકી શકે, એટલો બધો સરસ આ વિષય છે. ભગવતીભાઈની ગઝલ જોઈ, છૂટા શેર પણ થોડાક જોઈ શકાય, પણ આપણે નયનભાઈની જે ખૂબ જ વખણાયેલી, ગવાયેલી અને એકદમ જ પ્રસિદ્ધ એવી જે એમની ગઝલ છે, જેમાં એમણે પ્રયોગ કર્યો છે, એક સમય એવો હતો કે જ્યારે નયનભાઈ ઘણા બધા પ્રયોગ ગઝલમાં લાવેલા, અને એમાંની આ એક કે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે. ઘટના એટલે લોહી, એટલે વહેવું, એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે. અહીંયા મને એમ લાગ્યા કરે છે કે ઉર્ફે ઉર્ફે એવું જ્યારે કવિ કહેતો હોય છે ત્યારે એ વ્યાખ્યાબદ્ધ કરવા કંઈક માગે છે, પરંતુ વળી પાછું એમ થાય કે આટલું અપૂરતું છે, એટલે વળી પાછું ઉર્ફે લગાડે છે. રેતી ઉર્ફે દરિયો, હવે આમ જોવા રેતી દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના, એટલે પાછું એક વસ્તુ, પછી એમાંથી વળી પાછી ક્રિયા. તો માણસ એટલે કેટલું બધું, એ નામ પણ, વિશેષણ પણ, ક્રિયાપદ પણ, બધું જ. વ્યાકરણમાં પણ જેટલું આવે એટલું બધું, અને ભાષામાં પણ જેટલું આવે એટલું બધું, એ બધું જ એમની આ ગઝલમાં. અને પછી તમે જુઓ બીજા પણ ઘણા સુંદર આખી વાત છે કે ખુલ્લી બારી જેવી આંખો, ખુલ્લી બારી જેવી. હવે આપણી આંખો ખુલ્લી બારી જેવી પાછી કેટલીક છે એ પણ એક વિચારવાનો પ્રશ્ન રહે, પણ ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઉગે ને આથમતા
દિવસો મતલબ વેઢા મતલબ પંખી મતલબ ઉડી જવાની ઘટના ઉર્ફે. તો છેક આંખોથી માંડીને તેમાંનું આકાશ અને આકાશની અંદર પંખી અને એની ઉડી જવાની ઘટના, આ બધું જ આશ્લેષમાં લઈને અહીંયા આગળ માણસની વાત થયેલી છે. અને જે પેલું છેલ્લું આધુનિક જે એક તત્વ છે એ આપણને આ ગઝલમાં દેખાય છે. અને ખાસ કરીને છેલ્લો જે એમનો શેર છે કે છાતીમાં સૂરજ ઉગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગુમડું. જગદીશ જોશીએ ખરેખર આ ગઝલનો આસ્વાદ કરાવેલો છે અને એમાં એમણે એક જગ્યાએ લખ્યું છે કે એમણે એવું લખ્યું છે કે સૂરજ આકાશમાં નહીં છાતીમાં ઉગે છે અને ત્યાં અરણ્ય દહન પ્રજ્વળે છે. અને જે જીવનમાં શૂન્યની સલ્તનતોની આણ ફરતી હોય ત્યાં એ સૂરજનો પ્રકાશ, એ પ્રકાશનું જ્ઞાન માત્ર પસથી લચપચતા એટલે કે પરુથી લચપચતા પીળા ગુમડા જેવો લપકારા લેતો હોય છે. ગુમડાની જાત છે પાકે અને પછી પચ્ચ દઈને ફૂટી જાય. જેમ ગુમડું ફૂટી જાય એમ માણસ પણ ભરી મહેફિલમાંથી ઉઠી જાય. તો આ જે એક કવિ બીજા કવિની ગઝલને વાચકો ભાવકો સુધી પહોંચાડવાનું જે કામ કરે છે તે પણ એક બહુ કાબિલે દાદ છે. કારણ કે ઘણી ગઝલોમાં એવું બને, કેટલીક ગઝલો આમ સામાન્ય રીતે આપણે જોઈએ છે કે તરત જ એને મહેફિલમાં દાદ મળી જાય છે, એ તરત જ સમજ પડી જાય છે. પણ કેટલીક ગઝલોને માટે સજ્જ ભાવક એટલા માટે જરૂરી છે અને ખૂબ ઊંડી સંવેદના વાળો અને સહૃદય ભાવક. એને જો આ બધી પ્રતીકો પીળું પચ્ચ ગુમડું, આ ગુમડા દ્વારા શું શું ઇંગિત થઈ શકે એની જો અનુભૂતિ ન હોય તો કદાચ આ ગઝલ એને ન સમજાય. પણ એમ છતાં હું એટલું કહીશ કે આ ગઝલ જ્યારે ગવાતી હોય અથવા વંચાતી હોય ત્યારે ભાવકને એમ તો ખ્યાલ આવે છે કે આ જીવનની ખૂબ નજીક લઈ જાય એવી એમની આ એક કૃતિ છે. તો એ રીતે આપણે નયનભાઈની પણ આ ગઝલ જે છે. અને બીજું એમનું જે એમણે કીધું કે મુકામ પોસ્ટ માણસ, એ તો એમનો સંગ્રહ છે. મેં જોયું કે લગભગ 3-4 જેટલા તો સંગ્રહ એટલીસ્ટ મેં એવા જોયા છે કે જેનું શીર્ષક જ માણસ ઉપરથી છે. એક તો નયનભાઈનું મુકામ પોસ્ટ માણસ, પછી હમણાં મકરંદ મુસળે એક મળવા જેવો માણસ, અને માણસ તો એ મળવા જેવો માણસ આપણા જનકભાઈનો સંગ્રહ છે. અને માણસ તો એ મળવા જેવો, એમાં મકરંદ મુસળે એવું કે છે કે હોય ભલે ને લાખ કુટેવો, માણસ તો એ મળવા જેવો. એટલે આપણને પણ તમે જુઓ કે કોઈ વાર આપણે કોઈક વાર ઊબ આવી જાય, કોઈક વાર માણસથી, અને છતાં પણ આપણે પેલું એરિસ્ટોટલ વર્ષો પહેલા જે કહી ગયો કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, તો એ રીતે આપણે પાછા માણસ વગર રહી શકતા નથી. એટલે આ પણ એક નિયતિ કહો કે એક જે ટાળી નહીં શકાય એવી એક વાત છે માણસ વિશેની, એ પણ એ પેલા શેરમાં પ્રગટ થઈ છે. તો નયનભાઈની આ પણ છે કે ભાઈ મુકામ પોસ્ટ માણસ, માત્ર એક જ શેર એનો કહીશ કે જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ. અને ભીતોને પડછાયા સારા છે સૂરજ ઉગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ. અને કેન્સરથી પીડાતા શબ્દો ને સારું છે કવિતાના ખંડેર ક્યારેક જઈ બેસે છે મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું. આ એક નોંધવા જેવું છે કે મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું, ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ. તો માણસને ટપાલ લખવાની અને મુકામ પોસ્ટ માણસ, આપણું તો સરનામું હંમેશા કાં તો સિમેન્ટના ઘર હોય છે, પણ માણસનું જ્યારે સરનામું મળી જાય ત્યારે એક ખરી વાત બનતી હોય છે. એક બીજી ગઝલ છે જવાહર બક્ષીની. જવાહર બક્ષીની એક ગઝલ છે, એનું
એના ઉપર હમણાં એક બહુ સરસ આ એક મને સાથે સાથે એમ થાય છે કે એક પોઈન્ટ આઉટ કરવા જેવું એક છે કે રમણીક અગ્રાવતે એક સંગત કરીને કવિતાના આસ્વાદોનો સંચય બહાર પાડ્યો છે. એમાં એમણે બધી છે એમ કહેવાય કે ચુનંદા કવિતાઓ એમાં એમણે મૂકેલી છે અને એના આસ્વાદો બહુ સુંદર રીતે કરાવ્યા છે. એમાં આજનો જ પેલો વિષય, જો કે જનકભાઈ એવું કીધું કે આજની ગઝલમાં માણસ, અને આમાં એવું છે કે આજના માણસની ગઝલ. તો એ જે ગઝલ છે જવાર બક્ષની કે ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. અને હવે આ જે પહેલો શેર છે એ જાણે એવું લાગે કે આમ નહીં, આમ કોઈ માણસ જે હોય ને તે એકદમ ઘણી વખત એવું બને કે માણસ મૂંગો થઈ જાય. આજનો સમય એવો છે, તમે જોજો કે કેટલી વખત આપણને એમ થાય કે આ પરિસર સંસદમાં જે કંઈ બન્યું અથવા તો કેટલું બધું રોજે રોજ કંઈ કહેવાની જરૂર જ નથી, એવું એટલું બધું બને છે કે આપણને એમ થાય કે કંઈક લખીએ કંઈક બોલીએ, પણ પછી પાછું એનું પણ કોઈ રિએક્શન તો આવે નહીં અને કંઈ જ નહીં, જાણે કંઈ લખાયું જ નથી, જાણે કંઈ બોલાયું જ નથી, એમ જ જાણે બધું થઈ જતું હોય. ત્યારે માણસ આમ દબાઈને જેવો બેસી રહે, અને એ દબાઈને બેસી રહે પણ પછી કોઈ વખત એટલું બધું પેલું આમ માથા પરથી પાણી જતું રહે કે એમ થાય કે બસ હવે મારે બોલવું છે, અને પછી જે ચીસ પાડીને બોલે ને એ વાત આમાં છે કે ટોળાની શૂન્યતામાં છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. પેલા ડેકાર્ટિસ નામનો જે એક પેલો તત્વજ્ઞાની હતો એણે એવું કીધેલું કે આઈ થિંક ધેરફોર આઈ એમ. પણ આજે તો તમે જુઓ કે આ જે વિધાન છે એ પણ આપણને ખોટું લાગે છે, કારણ કે હું વિચારું છું એટલે હું છું એ માત્ર મારા અસ્તિત્વ પૂરતું બરાબર છે, પણ જ્યાં સમાજની અંદર હું છું કે નથી, આપણે છીએ કે નથી, કોઈ ફેર જ નથી પડતો એનાથી. તો કવિ જે છે, જે એટલો બધો સહૃદય છે ને, એ શું અનુભવતો હશે આ વખતે, એ તો બધું એની કલાકૃતિમાં એમણે કીધું કે કલાકીય ધોરણે બધું પ્રગટે, એ પ્રગટે પણ છે અને છતાં પણ એનો પડઘો પડતો નથી. તો એવી આ ગઝલ છે. હવે પડઘો પડતો નથી એના માટે તમે આ બીજો શેર જુઓ કે હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. સાવ અહીંયા આગળ આમ જોવા જઈએ તો ખાલીપો જે છે, અને તમે જો કેટલા બધા ખાલી માણસો, ઘણી વખત અહીંયા આપણને એમ થાય પેલું છે ને અધૂરો ચણો, અરે અધૂરો ઘણો વધારે છલકાય કે ખાલી ચણો વાગે ઘણો, આજે બહુ જ એવું જોવા મળે છે આપણને. અને એટલા માટે એ રીતે પણ અહીંયા કવિ કહે છે કે મારું આમ તો બીજું કોઈ અસ્તિત્વ જ નથી, તો તમે મને, હું તો નગરનો ઢોલ છું ને મને તમે પીટો, એ સિવાય તો હું કોઈ કામનો નથી. શૂળી ઉપર જીવ છું ને લંબાતો હાથ છું, મારામાં ને ઈસુમાં બીજું કઈ નવું નથી. ને નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ. જો આ નામર્દ શહેનશાહ આજે આપણે જોઈ રહ્યા છીએ નામર્દ શહેનશાહ, આ કવિનો શબ્દ કે જે કહે છે કે નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું પીટો, મને કંઈ પણ થતું નથી. અને સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત, સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત, બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી. બધા એકમેકમાંથી બીડી સળગાવ્યા કરે છે, તે બી ઠૂંઠામાંથી, તે બી પાછી આખી નથી, અને કોઈ બોલતું નથી. તો આ એક જવાર બક્ષીની આજના માણસની આ એક ગઝલ, અથવા તો ગઝલમાં આજનો માણસ એ જે કંઈ કહે એવી આ એક ગઝલ છે. અને બીજી એક ગઝલ મને આવી જ મળી છે, એ કૈલાસ પંડિતની છે એક ગઝલ. એમાં પણ આખી માણસની જ વાત છે. મનહરભાઈના જે શેરની બકુલેશભાઈ તમે વાત કરતા હતા ને, એ સુરતી ગઝલ એ આ હતી કે માણ હઈ ચેહ પર જોઈ છતાં, આ પણ માણ હઈ
જેહ પર જોઈ છતાં ચૂપ થઈ બેહી રહ્યા, બોલ્યું નહીં. અને જોલે ચડ્યું મન પછી ઊંઘ્યું નહીં, કામ હારું કોઈ પણ કર્યું નહીં. ને કૂતરાની જેમ હવ ભાગી ગયા. જો મનહરભાઈ કહેતા હતા કે કૂતરાની જેમ હવ ભાગી ગયા કે મહાણે કોઈ પણ થોયબું નહીં. આવી આ મનહરભાઈની પણ આવી એક ગઝલ હતી કે જે સુરતી ગઝલ એની એમણે વાત કરેલી. અને ચલો કૈલાસ પંડિતની ગઝલ પછી મળશે ત્યારે કહીશ. આપણે આગળ જઈએ. કેટલાક શેર મેં એવા નોંધ્યા છે અને જેને કહેવાય કે સીમા ચિહ્નરૂપ કવિઓના, કે જેમાં માણસની વાત આવશે. એક એક શેર છે પણ એક એક ગઝલ બરાબર છે. એક તો આપણા ખૂબ જ જાણીતા રતિલાલ અનિલ ને એનો શેર પણ ખૂબ જ જાણીતો કે નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. તો આ માણસની માણસ સુધી પહોંચવાની વાત હજુ પણ આપણે જાણીએ છીએ કે મને તો એવું લાગે છે કે રસ્તો બંધાયા જ કરશે, કારણ કે કેટલા તો ખોદાય છે પાછા બંધાય છે. અમારા બારડોલીમાં તો હમણાં તમે આવશો તો બધે રસ્તા ખોદાતા, એટલે એક રસ્તા ખોદાઈ ગયા છે. લલિત ત્રિવેદીનો એક શેર છે કે છાતીમાં ઘુમરાતી ખાંસી જેવો ક્યારેક, છાતીમાં ઘુમરાતી ખાંસી જેવો ક્યારેક, ક્યારેક બેગમ અખ્તર જેવો માણસ છે. કોઈ વાર આવું અને કોઈ વાર આવું. એક જ માણસના પણ આ બે રૂપ હોઈ શકે. રાજેશ વ્યાસ મિસ્કિનનો બહુ જાણીતો જ આ તો છે જ કે તારું કશું ન હોય તો છોડીને આવતું અને તારું જ બધું હોય તો છોડી બતાવતું. આ પણ એક પડકાર માણસ છે ને. તમે જો આપણે આ કરવાનું બહુ અઘરું છે. એ કોઈક આવી કોઈક પળે આવું કંઈક લખાઈ જતું હશે. અને ખલીલ ધનતેજવી ઇન્સાનિયતની જે વાત કરે છે એ બહુ સરસ એક મુક્તક છે કે કોઈ સ્થળે 2-4 મરે છે, ક્યાંક કશે 10-12 મરે છે, હિન્દુ મુસ્લિમ બંને સલામત. સમજો, હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મરે છે. જે મરે છે તે માણસ મરે છે. અને બીજો એમનો એક શેર છે કે જે કઠણ માટીને ઉથલાવી શકે, જે કઠણ માટીને ઉથલાવી શકે એ જ માણસ બીજ પણ વાવી શકે. તો આ માણસ બનવા માટે આપણે કઠણ માટીને ઉથલાવવી પડે, રોજ જ પુરુષાર્થ કરવો પડે, રોજ જ યુદ્ધ કરવું પડે, રોજ જ સંઘર્ષ કરવો પડે, અને ત્યારે કઈ બીજ થોડું ઘણું અંકુરિત થાય. અને આ પણ એક બહુ સરસ વાત છે. ખલીલ ધનતેજવીનો શેર છે કે સૌ દુખી છે, કોણ કોનું દુઃખ જુએ. આપણે બધા જાણીએ છીએ સૌ દુખી છે, કોણ કોનું દુઃખ જુએ, જાતને જાતે દિલાસો આપીએ. છેવટે આપણને જ આમ પણ આ વસ્તુ મેં પોતે પણ અનુભવી છે કે કોઈ આપણને ગમે એટલો દિલાસો આપે, કોઈ આપે પણ પાછો દિલાસો લેવાનો છે તો આપણે જ ને, આપણે જ ઊભા થવાનું છે. અને રાજેન્દ્ર શુક્લની આ ગઝલ છે. આમ જોવા જઈએ તો રાજેન્દ્ર શુક્લની ઘણી બધી ગઝલોમાંથી આપણે પસાર થઈએ તો એ ખરેખર અધ્યાત્મને પહોંચતી એવી એમની ગઝલો હોય છે. પણ મને એમ લાગે છે કે અહીંયા એ માણસ તરીકે પોતાને ફંફોસે છે. પેલું કહીએ ને કે આપણે ઘણીવાર આપણા માટે વિચારોના ઝોલે ચડી જઈએ કે ભાઈ હું શું છું, મને એવો અવાજ સંભળાય છે આમાંથી, એટલા માટે મેં આ ગઝલ લીધી છે. બાકી મેં હમણાં કહ્યું એમ કે રાજેન્દ્ર શુક્લની ગઝલ અધ્યાત્મની અને ઈશ્વરને સંબોધીને અથવા તો ઈશ્વરના સ્વરૂપની પીછાણ કરવાના પ્રયત્ન રૂપે કે એ રીતે લખાયેલી હોય છે. પણ અહીંયા આગળ એ કહે છે કે ભાઈ કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. આપણે પોતે જ્યારે ઇન્ટ્રોસ્પેક્શનમાં સરી જઈએ, અંતરખોજ કરીએ, ત્યારે આપણને આવો પ્રશ્ન પૂછવાનો થાય કે પર્વતને ઊંચકું પણ પાપણ ન ઊંચકાતી, પર્વતને ઊંચકું પણ પાપણ ન ઊંચકાતી, આ ઘેર જેવું શું છે, આ કારી ઘાવ શું છે. ને ચિંતા નથી કશી પણ નમણા નજુમી કહી દે. અહીંયા નમણા નજુમીની વાત છે. ચિંતા નથી કશી પણ નમણા નજુમી કહી દે, હમણાં હથેળી માહે
આ ધૂપ છાવ શું છે. સમય કેટલીક વાર એવો હોય છે કે આમ ધૂપ છાવ જેવો આપણી સાથે રમત કરતો હોય છે અને એવી વખતે આવો કોઈક શેર આપણને સ્ફુરે. એમણે જ્યારે મને એવું કહ્યું ને, અને મને ખબર છે કે જનકભાઈને એવું છે કે આજના સાહિત્યકારોની વાત કરો. એટલે આમ જોવા જઈએ તો જનકભાઈ મેં પરંપરાગતથી બી આખું કરીને લાવેલી છું કે બરકત વિરાણી, બેફામ ને આગળ જે આપણા બધા ગઝલકારો થઈ ગયા. પણ મને એવું લાગે છે કે છેલ્લા સમય રહેશે તો હું એમના એક શેર કરીશ, નહીતર જનકભાઈની વાતને જ ન્યાય આપીશ કે આજના જ ગઝલકારોની વાત થાય. તો એવી રીતે વાત કરવા જાઉં તો મને એવું લાગે છે કે હું નવાથી શરૂઆત કરું. શું કરવા? જૂનાથી નવા તરફ જઈએ, નવાથી જૂના તરફ જઈએ. તો નિલેશ પટેલ આપણો બહુ સારો ગઝલકાર છે, પણ અહીંયા ગામ રહે છે સાયણ, એટલે એવું એક એનું ગામ છે. ઘણીવાર મને એવું થાય છે કે ખૂબ અંદરના પ્રદેશમાં રહેતા કેટલાક લોકો ખૂબ સુંદર કામ કરે છે. જોકે આપણી પાસે આ સામયિકો તો છે જ, એટલે એ રીતે તેઓ બહાર આવે છે, પણ એમ છતાં એમને જે એક વાતાવરણનો લાભ મળવો જોઈએ એ લાભ નથી મળતો. અને એકલવ્ય રહીને જે કામ કરે છે એમાંનો આ એક ગઝલકાર છે. એનું ખૂબ સુંદર કામ છે માણસ ઉપર. તમે એના શેર સાંભળો. જો એ કહે છે કે ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ, ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ, બધાના ઘરમાં જરૂર પૂરતી પથારી હશે. અને સાંભળજો, મોટા સાથે અલ્પનો રૂવાબ પણ ઓછો નથી. મોટા સાથે અલ્પનો રૂવાબ પણ ઓછો નથી. જ્યાં સમંદરમાં તરે છે સાવ નાની નાવડી. હા, સમંદર ઉપર નાની નાવડીનો પણ હક છે, એ બી તરે છે, સરસ રીતે તરે છે. પેલું મોટું શીપ પણ તરે છે. અને પછી જોજો આ એક કે પરાજિત થઈને હમણાં આપણી વચ્ચે જે ઊભો છે, પરાજિત થઈને હમણાં આપણી વચ્ચે જે ઊભો છે, પછીની પળમાં ન કરવાનું એ કંઈ પણ કરી નાખે. માણસનું કંઈ કહેવાય નહીં, અનપ્રેડિક્ટેબલ. અને જ્ઞાની માણસ ઝાડની જેમ જ અડીખમ હોય છે. જ્ઞાની માણસ ઝાડની જેમ જ અડીખમ હોય છે. છાંયડો જોઈ મુસાફર કોક આવી જાય છે. કેવી સરસ મોટા માણસ જે હોય એનો જે આપણે ઘણી વાર કહીએ ને પેલું એનું વડલા જેવી છાંય છે, તે એ વાત એને મૂકી છે. બીજા વધારે શેર મેં કર્યા છે, પણ હું બીજા પણ કવિઓને ન્યાય આપીશ. આપણા ગૌરાંગ ઠાકર તો એ તો ખૂબ સુંદર વાત કરતા હોય છે. એમના એક બે શેર તમને કહું કે આ તો બહુ જ સરસ છે કે હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો, માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો. બહુ સરસ. માણસ સુધી જઈએ તો બહુ થઈ ગયું. પેલું કે છે ને, હું માનવી માનવ થાઉં તોય ઘણું. એ સુંદરમની પંક્તિ પણ અહીં યાદ આવી જાય. અને કે છે કે એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી. ગૌરાંગભાઈ કે છે કે એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી, આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી. ને મોભ થઈ માથે સતત રહેતો હતો, એ જ માણસ ભીંત પર ફોટો થયો. ક્યારેક આપણો મોભ હોય અને એ માણસ ક્યારે પેલા લુપ્ત થઈ જાય કહેવાય ને. એના ઉપરથી મને પેલો શેર તો મને બહુ જ ગમે છે, આપણને બધાને જ ગમે છે કે માણસની નિયતિની જે પેલી વાત છે ને, ઓજસ પાલનપુરીનો પેલો શેર છે કે આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. માણસનું બિલકુલ એવું જ છે. અને ચંદ્રેશ મકવાણા કહે છે કે આમ અંદર આમ ખુદની બહાર છું. ચંદ્રેશ મકવાણા નારાજ કરીને આપણો એક કવિ છે. આમ અંદર આમ ખુદની બહાર છું, આમ ખાલી આમ અનરાધાર છું. લગભગ તમે જોશો ને તો વિરોધની વાત વધારે આવતી હોય છે કે માણસ આમ પણ છે આમ પણ છે, પણ એ દરેકનો કહેવાનો અંદાજ જુદો જુદો છે. મહેશ દાવડકરનો એક શેર કહું કે કાયમ અકબંધ અહીં રહેવું અઘરું છે, કાયમ અકબંધ અહીં રહેવું અઘરું છે કે માણસ રોજ તડાતડ તૂટે અંદરથી. એક શેર છે એમનો. તો જાતુષ જોશી એ પણ આપણો એક નવો કવિ છે. અશ્યંતીની પેલે પાર નામનો એનો એક સંગ્રહ છે. એનો એક શેર હું ટાંકીશ કે એ શણા પર એ શણાને ગોઠવી ચણતો રહ્યો.
આપણી બધાની આ હાલત છે. એષણા પર એષણાને ગોઠવી ચણતો રહ્યો, આખરે મન થઈ ગયું છે એક પિરામિડ. જો આપણું મન છેવટે તો એક પિરામિડ બનીને રહી ગયું છે. રવિન્દ્રભાઈનો એ તો રવિન્દ્ર છે, એમનો ગઝલ સંગ્રહ છે, પણ મારી પાસે હતો નહીં ગઝલ સંગ્રહ. અને કોણ જાણે કેમ કદાચ મેં રવિન્દ્રભાઈનો મને આની અંદર એમની ખૂબ મદદ મળી છે. વિવેકભાઈના લયસ્તરોની એ લઈને બધા જ કવિઓ લઈને હું બેઠી હતી અને એના ઘણા બધા મેં કાઢ્યા અને ઘણા કેટલાક સંગ્રહ હતા એમાંથી પણ લીધેલા છે. કિરણ ચૌહાણનો એક શેર કહું તો, આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે, આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે, સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે. હવે આ પણ આપણું એક છે. તમે જો ઘણી વખત તો સાવ નાનકડી વાત હોય અને તેને માટે એટલો બધો સંઘર્ષ કરવાનો હોય ત્યારે આપણને આ શેર બહુ જ બિલકુલ યોગ્ય લાગે. એટલે ગઝલનું કદાચ કામ જ આ છે. ગઝલને માટે જેમ કહેવાય છે કે પેલું પ્રિયાની સાથે ખાનગીમાં થતી ગુફ્તગુ, તો એને આપણે જુદા અર્થમાં એ રીતે આપણે ઘટાવી શકીએ. પ્રિયાની સાથે તો ખરું, પણ એક માણસની, એક માણસના વિષયના, એક માણસના બારામાં, આપણે એમ કે એક માણસના સંદર્ભે થતી સાવ ખાનગી વાતચીત, અંગત વાતચીત. કારણ કે મને બરાબર યાદ છે કે એકવાર ભગવતીભાઈ એકવાર એવું બોલેલા કે મારી સાવ અંગત ક્ષણો અથવા તો અંગત મારી જે વાત હોય ને એને પ્રગટ કરવા માટે છે ને મને ગઝલ જ એકદમ ઉપરયુક્ત માધ્યમ લાગે છે. તો મને એવું લાગે છે કે ગઝલમાં એટલા માટે આ વાત શક્ય છે કે એને ચોટદાર રીતે તમે મૂકી પણ શકો અને પહોંચે પણ છે. તો એવી આ એક ગઝલ. આપણો ખૂબ સરસ કવિ એક અનિલ ચાવડા બહુ સુંદર કામ કરે છે. એણે એક એના શેર છે કે આ કેવું બંધન બાંધ્યું છે, આ કેવું બંધન બાંધ્યું છે, માણસ અંદર મન બાંધ્યું છે. આ જો મન નહીં હોતે તો કોઈ પંચાયત નહીં હોતે. અને માનવીને પહાડ વચ્ચે ફેર શો છે, માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે, એક આંસુમાં છે બીજો ધોધમાં છે. માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે, એક આંસુમાં છે બીજો ધોધમાં છે. અને હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા, હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા, મારું એ મારી કથાના બોધમાં છે. મારું આટલું મેં જાણ્યું, આટલો મેં બોધ લીધો. ધીસ ઇઝ ધ મોરલ ઓફ વોટ એવર આઈ લર્ન ફ્રોમ લાઈફ, કે હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા. તો પણ મને એવું લાગે છે કે જરાક બીજું જે છે થોડુંક એટલું ઓકે. બીજું એક છે એનો શેર છે કે આ એક બહુ જ એનો જાણીતો બનેલો શેર છે કે શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. શી ખબર ક્યારે અને કઈ રીતે ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં, આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. આમ જોવા જઈએ તો બહુ સ્થૂળ ની વાત કરી, પણ આજે આપણે જે જોઈએ છે, જો ને આ એક્સિડન્ટ થાય છે ત્યારે શું થાય છે, એ જ થાય છે. અને પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો, પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો, તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવ ને. આ બધું એટલે અમુક વસ્તુ વ્યાખ્યામાં બાંધી જ નથી શકાતી. મને તો એવું લાગે છે કે પ્રેમ વિશે, પ્રેમની વ્યાખ્યા માણસ શું કરે, માણસ વિશેની માણસ વ્યાખ્યા કરવા જાય ને તો પણ એને બાજુ પર લઈ જઈને સમજાવવો પડે, કારણ કે એની અવ્યાખ્યાયિત છે. એવી એક વાત છે. મુકુલ ચોકસી, મનહરભાઈ ચોકસીની વાત આપણે કરીએ છીએ તો મુકુલભાઈની વાત કરીએ કે એકબીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ, એકબીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ ને આ જીવતા માણસો અળગા રહી ચાલ્યા જુઓ. પડછાયા ભળી જાય છે પણ માણસો નથી ભળી શકતા.
ને લોક એવું માનતા હતા કે એ મરવા નીકળ્યો હતો. એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો હતો. મરવું એટલે શૂન્યતાને સાકાર કરવી. અને અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા. અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા. અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા. અને પૂછ્યું મેં કોણ છે, ઉત્તર મળ્યો યયાતિ છે, ને બહાર જોઉં તો આખી મનુષ્ય જાતિ છે. અને એની સાથે જ મને આ ભગવતી બહેનો મેં બિલકુલ શરૂઆતમાં નાખેલો એ શેર પણ મને ખૂબ જ ગમે છે કે સમ્રાટમાં નથી કે દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી. નો મેન ઇઝ યુનિફોર્મ. એ જે વાત છે કે દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ ઘણી વખત મને હું ભણાવતી વખતે વિદ્યાર્થીઓને, કારણ કે તમે જુઓ કે રવિન્દ્રભાઈ મને એવું પણ બહુ જ લાગે કે સાહિત્ય ભણવા માટે જે 20 વર્ષ સુધીના છોકરાઓની ઉંમર છે ને એ થોડીક ઓછી પડે છે. કારણ કે સાહિત્યમાં જે વાત હોય છે એ જીવનની હોય છે. અને એમણે જીવન કેટલું જોયું, હજુ તો એ લોકો બિલકુલ મુગ્ધાવસ્થામાં હોય છે. એટલે હું કંઈ પણ ભણાવતા એમ કહું કે આ તમને હમણાં યાદ રાખજો, એટલે તમને યાદ રહેશે જ. એવું ભણાવું કે તમને યાદ રહે. કારણ કે મને એવી રીતે મારા જે ટીચરોએ ભણાવેલું એ મને બધું પાછળથી સમજાયું. એટલે ઘણી વાર ગઝલના શેરમાં પણ મનુષ્ય વિશેની વાત હોય તો પણ આવું પણ બની શકે કે આપણે ઘણી વખત નહીં આમ શેરમાં પેલા શબ્દોની વિરોધાભાસ કે કંઈ પણ જોઈને વાહ વાહ કરી નાખીએ, પણ એ શેરનું જે રિયલાઇઝેશન છે એ આપણને પાછળ કહેવતોમાં બિલકુલ આવું બને છે. કાયમ કહેવતો જ્યારે આપણે જાણીએ તો આપણને એમ જ થાય કે પેલું કે પહેલું સુક્તે જાતે ન રહે, એ બધું આપણે લખ કર્યા કરતા હોઈએ. પણ એક વખત સારા એવા પટકાઈએ, એકાદ મહિનો બરાબર એવા માંદા પડીએ કે જ્યારે આપણને પાણી પણ નહીં ભાવે અને પેલો સામેના માટલા આગળ ઉભો આમ સુખેથી પાણી પીતો હોય અને આપણને એની ઈર્ષ્યા આવે, ત્યારે આપણને ખબર પડે કે આ પહેલું સુખ તે જાતે નર્યા એ શું છે. એવું જ કંઈક મને એવું લાગે છે કે ગઝલના શેર કે કવિતા કે સાહિત્ય એ બધા માટે પણ બિલકુલ એવું જ છે. મેં કવયિત્રીઓના શેર પણ કાઢ્યા છે, એ પછીથી અલગથી બધા કહીશ એમ. એટલે યામિની બેનને હમણાં જવા દઉં છું અને રહીશભાઈને લઉં છું કે આપે છે દિલાસા અને રડવા નથી દેતા. આપે છે દિલાસા અને રડવા નથી દેતા. દુઃખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા. ને આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને, એ જીવતા માણસને સળગવા નથી દેતા. અને મુકેશ જોશી આમ તો ગીત કવિ છે, પણ અહીંયા મેં એમનો એક શેર લીધેલો છે કે નામ ઈશ્વરનું ખરેખર યાદ છે ક્યાં કોઈને. છે તો માણસની જ વાત કે નામ ઈશ્વરનું ખરેખર યાદ છે ક્યાં કોઈને. પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે. અને ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને. ઓ મદારી તું દૂધ શાને પાય છે નાગને. તું મલાઈ આપશે તો માણસો પણ ડોલશે. નેતાઓ તો ડોલશે. અને કિરીટ ગોસ્વામીનો શેર છે કે મન કહે તે માન તો તકલીફ જેવું કઈ નથી. મન કહે તે માન તો તકલીફ જેવું કઈ નથી. તું તને પહેચાન તો તકલીફ જેવું કઈ નથી. અને મહાસાગર નથી છે મિત્ર, આ તો માનવીનું મન. મહાસાગર નથી મિત્ર, આ તો માનવીનું મન છે. કિનારા આવશે ના ક્યાંય એનું તળ નહીં આવે. પણ આ જયારે શેર મેં વાંચ્યો ને ત્યારે મને બીજો એક અશરફ ડબ્બાવાળાનો એક શેર કે જે મને કાયમ ખૂબ જ ગમે છે. કદાચ મને પૂરેપૂરા શબ્દો મને ગઝલના યાદ નથી રહેતા ઘણીવાર શેરના, પણ એનો મતલબ કઈ આવો છે કે ડૂબી ડૂબીને ડૂબવાનું હોય શું માણસમાં, સહેજ ડૂબો ને તળિયા આવે. એટલે આમ બહુ માણસમાં કઈ એવું ઊંડાણ જ નથી. એનું કહેવાનો મતલબ છે કે માણસમાં શું જરા સપાટી ઉપર આમ તેમ ચાલ્યા કરતો હોય, તમે સહેજ ડૂબો ત્યાં તો તળિયા આવે. પણ એની સામે ઘણા આવા પેલા કે ને આપણામાં જે બે કહેવત છે ને, ન બોલ્યામાં 9 ગુણ ને બોલે તેના બોર વેચાય, એવા બી કેટલાક શેરો આપણને માણસ વિશે પણ મળી આવે કે બે વાત વિરોધી કરતા હોય પણ જોવાનું હોય છે કે બંને સાચી પણ હોય. એ જોવાનું છે કે બંને વસ્તુઓ સાચી જ હોય, એની રીતે એ સાચી હોય છે. અને અંકિત ત્રિવેદી એવું કહે છે કે એ જ બી કે સ્વર્ગમાં જાવું નથી.
એ જ બીકે સ્વર્ગમાં જાવું નથી. રોજની ઘટમાળ જેવું હોય પણ, એટલે ત્યાં પણ રોજની ઘટમાળ હોય. આ વસ્તુ પણ મને બહુ જ કારણ કે આપણને રોજ કઈ એમ નવું એમ થાય કે આ જનકભાઈ, મને તો બહુ જ ઈર્ષ્યા આવે કે સુરતના લોકોને રોજ નવા આહાર મળે છે. આહાર તો કઈ આપણે ખાલી આ સ્વાદેન્દ્રિયનો જ આહાર નથી હોતો, જે આપણી યસ, તો એ રીતે મને એવું લાગે છે કે ખૂબ સરસ ભોજન અહીંયા પીરસાય છે અને એને કારણે પેલું સ્ટીરિયોટાઇપ લાગતું નથી. મુકામપુર સુરત કરી નાખો. હા, અને ગની દહીંવાળાનો જે શેર છે કે જિંદગીનો એ જ સાચો સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. એવા ઘણા બધા. એટલે મને એક વસ્તુ કહું જ, એટલે એવી થતી હતી કે એટલું બધું આ છે અને એટલા બધા. હમણાં વચ્ચે મેં પેલું સરવૈયાનો રવિન્દ્રભાઈ લેખ વાંચ્યો તો એમાં કહ્યું કે ભાઈ 300 ગઝલકાર છે. 300 થી વધારે પણ હશે, પણ ઓછા તો નહીં જ હોય. હવે આ બધા ગઝલોની અંદર જો માણસની વાત થઈ જ હોય અને એ બધા માણસને હું આશ્લેષમાં લેવા જાઉં, મને એવું લાગે છે કે મારા માટે બહુ જ અઘરું કામ હતું. અને છતાં પણ મને એમ લાગ્યું કે ના, હું કરું, એમ કરીને મેં આ કર્યું છે. બીજો એક મનહર મોદીનો શેર તમને કહું કે અડધો ઊંઘે અડધો જાગે એ માણસ મારામાં લાગે. ને આ ઘર ને ઘર, ઘરમાં એ ઘર, આ ઘર ને ઘર, ઘરમાં એ ઘર, માણસ 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 લાગે. આ એમનો એક શેર છે. અને હું મને એવું થાય છે કે મારે રવિન્દ્રભાઈનો ગઝલ તો મારે કેવી જ જોઈએ, કારણ કે મારા ગુરુ પણ છે અને અત્યારે તો ઘણું બધું સુંદર કામ એમનું થઈ રહ્યું છે. પણ હવે એમનું જો મને કંઈક મળે તો હું કહું તમને. બકુલેશભાઈ, આપણે ચોક્કસ રવિન્દ્રભાઈ એટલી મારા પક્ષે એ એક કચાશ કહેવાય. બકુલેશભાઈની એક ગઝલ છે, માણસ વાચક ગઝલ. એનું શીર્ષક જ છે માણસ વાચક ગઝલ. અંદર અંદર ગૂંચવાયો છે પૂરેપૂરો, મારા જેવી જ હાલત છે. અંદર ગૂંચવાયો છે પૂરેપૂરો, સમજુ માણસ મૂંઝાયો છે પૂરેપૂરો. આમાં માર્ક કરવાની વાત એ છે કે જે સમજુ માણસ છે ને એ મૂંઝાય છે. મને એવું લાગે છે કે એ વસ્તુ છે કે સમજુ માણસ મૂંઝાયો છે પૂરેપૂરો. શું શું છોડું, આ તો બિલકુલ મારી જ હાલત છે. શું શું છોડું, શું શું રાખું, અસમંજસો નખશિક સજ્જન પીખાયો છે પૂરેપૂરો. ને કુથલી આતુર હોઠ વડે કાચા કાનોથી ગેરસમજ થઈ ફેલાયો છે પૂરેપૂરો. અને બીજા થોડાક શેર છોડું છું. અને એક છેલ્લો શેર, એટલે એમનો છેલ્લો શેર કે એટલે એ ગઝલનો છેલ્લો શેર કે નિત એનાથી બચવાને એ શું શું કરતો, નિત એનાથી બચવાને એ શું શું કરતો, માણસ પણ દુર્ઘટનાયો છે પૂરેપૂરો. અહીંયા દુર્ઘટનાને ક્રિયાપદ તરીકે વાપરીને એમણે એક સરસ કામ કર્યું છે. હવે કેટલાક કવયિત્રી યામિનીબેનનો એક શેર કહું. મીનાક્ષી ચંદારાણાનો કહું છું. યામિનીબેનનો શેર છે કે જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો, જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો અધવચાળે મેલીને ચોપાટ ચાલી જાય છે. ને કપાશે વૃક્ષ, પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જશે, અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાન આવી છે. આ ખાસ નોંધવાનું છે કે પેલા કે પ્રકૃતિ ઉપર જે એક ડેન્જર ભય છે તે આ જાત, માણસની આખી જાત આવી છે. ખરી વાત છે. કપાશે વૃક્ષ, પંખીઓ અને પ્રાણી ઠાર થઈ જશે, અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે. અને મીનાક્ષી ચંદારાણાની એક જુઓ કે માણસ છે, વિશ્વાસ મૂકી જો માણસ છે, હાથ મિલાવી સહેજ ઝૂકી જો માણસ છે, ને નિર્મમ તીરે શરસંધાન હશે સહેલું, નિર્મમ તીરે શરસંધાન હશે સહેલું, બહાદુરીથી લક્ષ્ય ચૂકી જો માણસ છે. નિષ્ફળ જવાનું બહુ જ અઘરું છે. આમ જોવા જઈએ નિષ્ફળ જઈને જીવવાનું એ બહુ જ અઘરું છે. લક્ષ્ય ચૂકીને જીવન પાછું ડે ટુ ડે લાઈફ આપણું ચલાવવાનું એ વધારે અઘરું છે. અને રાખ વળી છે ઓલાતા અંગારે તો
ચાલ કસુંબલ નાદ ફૂંકી જો માણસ છે. અને એમનો જે બીજો એક શેર છે આ પણ બહુ સરસ છે કે કહે છે વાનર માણસ થઈ ગયો ઉત્ક્રાંતિથી. કહે છે વાનર માણસ થઈ ગયો ઉત્ક્રાંતિથી. માણસના વાનર થવાનું કારણ શું છે? એ એક એમનો એક શેર છે. અને દીના શાહનો એક શેર કહું, એટલે આખી એમની ગઝલ છે. આમ તો આ માણસને ઠાર કરી દો એવો એનો રદીફ છે. એના થોડાક શેર કહું તો કે સૌને પોતી કા માને છે આ માણસને ઠાર કરી દો. વહલને માટે એ વલખે છે આ માણસને ઠાર કરી દો. થેન્ક યુ. ટોળું નિરખે તો ભાગે છે, બસ એકલતાને ઝંખે છે. ફૂલ જુએ તો એ મલકે છે આ માણસને ઠાર કરી દો. અને આ એક શેર જોજો કે દુનિયાદારી વ્યવહારોમાં સાવ અજાણ્યો થઈને ફરતો કારણ વિણ પણ સ્મિત કરે છે આ માણસને ઠાર કરી દો. તો આવા દીના શાહના પણ કેટલાક શેર છે. અને આ એક કવયિત્રીનો શેર પૂરો કરીને આપણે ખાસ રવિન્દ્રભાઈના શેર તરફ જઈએ. નેહા પુરોહિત બહુ જ નવી આ કવયિત્રી છે. ફેસબુક ઉપર એ લખતી હોય છે અને બધા પોતપોતાની રીતે પોતપોતાના સ્તર ઉપર કામ કરીને કઈ કરે છે. એમાં આ એક જે આપણા આશિષ હૈદરાબાદીએ કાગળમાં નદીઓ ઉતારી કરીને એક સંપાદન કરેલું, એમાંથી મેં આ લીધી છે કે નાની નાની ઘટનાઓથી ઘેરાયેલો માણસ છું, નાની નાની છલનાઓમાં અટવાયેલો માણસ છું. હૈયા માટે ઝાંખી ઝાંખી યાદો તારી રાખી છે, વર્ષો જૂના દર્પણ માફક તરડાયેલો માણસ છું. પણ એમ છતાં હું પણ ખૂબ જ ફ્રેન્કલી નિખાલસતાપૂર્વક અને એનાથી કહીશ કે હજુ કવયિત્રીઓએ ઘણું કામ કરવાનું બાકી છે. માણસ વિશેના બળકટ શેરો આપણને એટલા મળતા નથી અને એટલા માટે હજુ ઘણું કરવાનું બાકી છે. તો રવિન્દ્રભાઈનો શેર હરિસંવાદ જે છે, એમના બે શેર અહીંયા વાંચું છું કે એકબીજાની તરફ બે હાથને લંબાવીએ, એકબીજાની તરફ બે હાથને લંબાવીએ, ગુમ થયેલા આપણા એ સુખને શોધી લાવીએ. ઓકે કઈ નહીં, પણ આ હરિસંવાદ વાંચે શું વાંધો છે? હું એ હતી. હા, તો હું નીચે જ હતી. તારો ઉપર મેં લખેલા છે, આ રવિન્દ્ર નીચે છે. ત્રણ રવિન્દ્ર. આ તો એવું છે કે ભાઈ માણસ છે. તો રવિન્દ્રભાઈના શેર છે કે માણસની ભીડ ઠેકી દે છેવટ તું જેની સાથ, માણસની ભીડ ઠેકીને છેવટ તું જેની સાથ, ઉતરી પડ્યો છે ઘર્ષણે એ તો રવિન્દ્ર છે. આ ખુમારી છે આમાં કે માણસની ભીડ ઠેકીને છેવટ તું જેની સાથ ઉતરી પડ્યો છે ઘર્ષણે એ તો રવિન્દ્ર છે. જીવવું છે તો સતત વેચાઈ જા, તું છલોછલ ખાલી થઈ ભરપૂર થા. માણસને આ એક ઈજન છે કે જીવવું છે તો સતત વહેંચાઈ જા. આ વહેંચાવાનું બહુ જ અઘરું કામ છે. આપણે બધા જ અત્યારે આમ ફેસ કરી રહ્યા છે એમ કે એક કાર્યક્રમમાં પણ જવાનું હોય, ક્યાંક બીજું પણ કરવાનું હોય અને માણસ છે ને એટલે જ એ વહેંચાવાનું. ઘણીવાર આપણને એમ થાય કે આમાં બધું છોડી દઈએ. અને આમ અધ્યાત્મ, ખાસ કરીને હું આધ્યાત્મિક પ્રવચનોમાં હું બહુ નિયમિત જાઉં, દર મહિને એક અઠવાડિયું જાઉં. અને ત્યારે મને કાયમ એવો વિચાર આવે કે બસ હવે આ બધું છોડી દઈએ. પણ પછી પાછું એ લોકોનું જે બધું શેડ્યુલ હોય તે હું જોઉં ત્યારે મેં જોઉં કે સંન્યાસીઓને પણ ઓછા લફડા, એવું નહીં કે પણ ઓછા અફેર્સ, એટલે એ લોકોના પણ ઓછા કામકાજ નથી હોતા. એ પણ આપણા જેવા જ હોય છે, અમે જોયું છે. યસ. તો એટલા માટે, અને એટલા માટે કે જીવવું છે તો સતત વેચાઈ જા, તું છલોછલ ખાલી થઈ ભરપૂર થા. અને કેમ કરતા નજીક આવવું શક્ય હો. આ જતું
આ બહુ અઘરું કામ છે. તેમ કરતા નજીક આવવું શક્ય હો, ક્યાંક હઠ હોય છે, ક્યાંક વટ હોય છે. વાવ. થેન્ક યુ જનકભાઈ. બહુ જ મોટું કામ છે. મને જો સમય હોય તો હું થોડાક પરંપરાગત જે ગઝલકારો છે એના એક શેર બોલી દઉં માણસ વિશેના 5-1 મિનિટમાં. તમારો શેર કહો ને માણસ વિશે. માણસ વિશે મને મારો એટલે મેં મારા એવું જોયું જ નથી, પણ મારો ખાલી એક પેલો શેર છે પણ કે મને યાદ આવે એટલે હું કહું કે અમે માણસોને ફૂલો જેમ જોયા, અમે માણસોને ફૂલો જેમ જોયા, સુગંધિત હયાતી અમારી થઈ છે. જો માણસને ફૂલોની જેમ જોઈ શકીએ તો જ આપણી સુગંધિત હયાતી થાય, નહીં તો બાકીનું અધ્યાહાર છોડું છું. અમૃત ઘાયલનો એક અચ્છા પહેલેથી જ આપણે શરૂ કરીએ તો ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી. મરીઝ કહે છે કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. આ પણ માણસની મર્યાદા છે. અને ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. આ તો બહુ જ આમ શારી નાખે એવા પ્રકારનો શેર છે. અને અમૃત ઘાયલનો શેર છે કે સુખી કહો તો સુખી છીએ, દુખી કહો તો દુખી છીએ, દિવસ આઝાદીના છે પણ ગુલામીથી પનારો છે. આજે આ બિલકુલ સાચી વાત છે. સુખી છે કે દુખી છીએ, આમ આઝાદ કહેવાય છે પણ ગુલામીથી પનારો છે. આ કદાચ ક્રાંતદર્શિતા મને એવું લાગે છે કે કવિની. અને અમૃત ઘાયલ જ કહે છે કે નથી બીજું કમાયા કંઈ, જીવનની એ કમાઈ છે. નથી બીજું કમાયા કંઈ, જીવનની એ કમાઈ છે. અમારે મન જીવન મૂડી અમારી માણસાઈ છે. તો માણસાઈ એ સૌથી મોટી કમાઈ છે. અને શૂન્ય પાલનપુરી જો કે છે તે આ બહુ જાણીતો શેર છે કે ગોખથી હેઠે ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. એટલે એ અર્થમાં જોઈએ તો આપણે બધા એક ઈશ્વર જ છીએ. કારણ કે માનવ બનવાનું જ બહુ જ અઘરું છે. અને બરકત વિરાણી બેફામ કહે છે કે પ્રભુ માનવતા પરવારી રહી છે માનવીમાંથી. પ્રભુ માનવતા પરવારી રહી છે માનવીમાંથી, ચિતારા ભૂલ શું છે, રંગ ઉડે છે છબીમાંથી. આજે આ રંગ ઉડી ફેડિંગ પર્સનાલિટી, બધું રંગ ઉડી રહ્યા છે. મને એવું લાગે છે કે આમ સંપૂર્ણ તો મટી જવું શક્ય નથી, પણ રંગ બધા ઉડી રહ્યા છે. વાત બિલકુલ સાચી છે. અને કહે છે કે પથ્થરોને જે ઘડે, જો આ બહુ સરસ છે બરકત વિરાણીનો શેર કે પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે, બાકી માણસને તો ઠોકરથી ઘડે છે પથ્થર. પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે, બાકી માણસને તો ઠોકરથી ઘડે છે પથ્થરો. અને ગની દહીવાળા શ્રમિકનો મહિમા જે કરે છે એમાં કે કૃષિકાર જગે કહેવાઉં છું, દુર્ગંધ છે મારા વસ્ત્રોમાં, પણ શ્રમથી ઘસાતા હાથ મહી ચંદનની ફોરમ રાખું છું. જો આ જે ગનીભાઈ જે કેટલું અદ્ભુત, કેટલી ઊંડી સમજણ હશે, અને માણસ વિશેનો કેટલો ઊંચો ખ્યાલ હશે, અને શ્રમ જેવી વિશેનો પણ ખાસ કરીને, ત્યારે આ પ્રકારનો શેર રચાતો હશે. અને આવી જ રીતે ગુણનો મહિમા જે ધૈર્યનો બહુ સરસ છે, પણ બહુ જાણીતો છે, પણ કેટલું સુંદર છે કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને, વિપદના કંટકોને ધૈર્યથી, ધીરજથી કંટકને પણ પુષ્પો બનાવી શકાય. વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને, જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને. તો કેટલી સુંદર વાત કરી છે કે મને એવું લાગે છે કે કેટલી પ્રેરણા આપણે આ પ્રકારની ગઝલમાંથી માણસ લઈ શકે. અને શેખાદમ આબુવાલા કહે છે તે જુઓ કે આ સૂરજ જેવા સૂરજથી હું આંખ મિલાવી જાણું છું, એ આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. સૂરજથી પણ ઉપર ની વાત આવો કવિ જ કહી શકે. અને મને ઊંડી મોહબ્બત છે સદા મારા વતન માટે, છતાં એથી અધિક ઊંડી જગતના સર્વજન માટે. તો એ વાત પણ શેખાદમભાઈ કહે છે. અને ચીનુ મોદીને કેમ ભૂલી જવાય, હમણાં જ એમને પુરસ્કાર પણ મળ્યો દિલ્હી સાહિત્ય અકાદમીનો. તો એ કહે છે કે હું ફરી ક્યાંથી હવે માણસ બનું,
હું ફરી ક્યાંથી હવે માણસ બનું, ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે. ને આ તો એમનો બહુ જ મને ગમતો શેર છે કે ક્યારેક સાચ સામે ક્યારેક કાચ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. માણસને સતત આ થાક લાગે છે. મને એવું લાગે છે કે આપણને જે કોઈ વાર જે તમે જો આપણું મનગમતું કામ હોય, મનગમતા અનુકૂળ માણસો હોય, આપણે બધા આવી મહેફિલમાં બેઠા હોય ત્યારે તો આપણે સહેજ પણ થાકેલા નથી હોતા. કદાચ થાક ઉતારવા માટે જ અહીંયા આવીએ છીએ. સાચી વાત છે. પરંતુ જ્યારે આપણે ઝઝૂમવાનું હોય છે ત્યારે બહુ જ થાક લાગે છે. એનો બહુ જ સરસ ચિતાર આમાં આપેલો છે. અને આદિલ મંસૂરી ખરું જોવા જઈએ તો મારે એ કહેવું જોઈએ કે જે આ એક વળાંક આવ્યો ગઝલની અંદર, જે આપણે આ બધું બહુ જ સરસ રીતે કહેવાવું જોઈએ કે જે આદિલ મંસૂરી ને મનોજ ખંડેરિયા ને એ જે બધા ગઝલકારો છે એ લોકો આખી વાતને સરસ વળાંક આપીને જેને કહેવાય કે વાસ્તવિક જિંદગી તરફ લઈ આવ્યા. એવા આદિલ મંસૂરીનો આ શેર છે કે સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આ મૌનને સાંભળવાનું ઘણી વખત, કેટલીક વખત તમે જોજો કે મૌન આપણને એમ સંભળાય છે. તો આ મૌનને જો સાંભળી શકીએ તો આપણે માણસ કહેવાઈએ. અને મકાનોમાં લોકો પુરાઈ ગયા છે. આ પણ આદિલભાઈ જ કહે છે કે મકાનોમાં લોકો પુરાઈ ગયા છે કે માણસને માણસનો ડર હોય જાણે. જ્યારે આપણે આ ફ્લેટ, હું ઘણી વાર કહું છું કે હવે આપણે બધા મોહલ્લા કલ્ચરમાંથી સોસાયટી કલ્ચર ને એપાર્ટમેન્ટ કલ્ચરમાં આવી ગયા છે અને એની અંદર માણસો બધા ચાર દિવાલની વચ્ચે પુરાઈ ગયા છે. અને જે પેલું એક રેસિપ્રોકેશન હોવું જોઈએ એ છે નહીં. અને રમેશ પારેખનો એક શેર કહી દઉં કે હવામાં, શબ્દમાં, ઘરમાં, સમયમાં, લોહીમાં, હવામાં, શબ્દમાં, ઘરમાં, સમયમાં, લોહીમાં અનેક મોરચે ખેલી રહ્યા છો જંગ તમે. તો માણસ બહુ જ, અને રાજેન્દ્ર શુક્લનો શેર તો મેં કહી દીધો છે. ઘણું બધું કહેવું જોઈએ, ઘણું બધું કહેવાનું હોય, પરંતુ મેં કહ્યું એમ હું એની સામે ઘણી નાની છું અને આ ગઝલનું જગત ખૂબ મોટું છે. એમાંથી મેં આમ થોડુંક આચમન તમને કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ બહાને ખરેખર હું ઘણું બધું પામી છું એવું કહીને આ વિષય અધૂરો જ રહે. એમ પણ હું કહીશ કે આ વિષય અધૂરો જ રહેવા સર્જાયો છે, કારણ કે માણસ અધૂરો રહેવા સર્જાયો છે. અને માણસ ઈશ્વર બનવા માંગતો પણ નથી, માણસે બનવું પણ નથી. અને એવી ઘણી બધી ફિલોસોફિકલ વાત કે જે ખરેખર સત્ય છે, એને આપણે ભલે ફિલોસોફીનું મોઢું પહેરાવીએ પણ એ બધી વાત ગઝલકારો ગઝલમાં લઈ આવે છે અને હજુ પણ એ આવતી જ રહેશે. તો એક આનંદ સાથે થોડીક કોઈક બાબતમાં હું ચૂકી છું તો તેવી થોડીક માફી સાથે અને મને જે તક આપી એના આભાર સાથે વિરમું છું. સંધ્યાબેને બહુ ઘણી સરસ વાત કરી. એક તો ઘણા બધા ગઝલકારોના શેરો આપણી સમક્ષ મૂક્યા અને એ રીતે માણસની બધી વિશિષ્ટતાઓ અને તારતમ્ય પાછું એટલું જ કે માણસ પોતે અધૂરો રહેવા જ સર્જાયો છે. તો એક સરસ આખું એક, એટલે મારો જે અભિગમ હતો રવિન્દ્ર સાથે વાત થઈ ત્યારે એ જ વાત થઈ કે આ થોડીક આસ્વાદલક્ષી વાત થાય કે જે કઈ શ્રોતાઓ સુધી પહોંચી શકે. આપણે બહુ વિવેચન નથી કરવું પણ માણસની વાતો ગઝલ દ્વારા કરીએ એ ઉદ્દેશ હતો. અને સંધ્યાબેને બહુ જ સરસ રીતે માણસની વાત કરી ગઝલને કેન્દ્રમાં રાખીને. નયન દેસાઈને વિનંતી કે તેઓ આવે અને એમનું વક્તવ્ય આપે. પૂજ્ય નગર બાપા નાનુભાઈ, આજના વક્તા સંધ્યાબેન અને સાહિત્ય સંગમ પરિવારના સભ્યો, માણસની વાત આજે કવિતામાં ગઝલમાં કરવામાં આવી. ખૂબ આનંદ થયો. આમ તો માણસને દીવો લઈને શોધી ન શકાય, એટલે એને કલામાં જ શોધવો પડે.
મને યાદ આવે છે કે એક સમયે પિકાસો, ત્યારે એનો બહુ અભ્યાસ કરેલો, એના ચિત્રોનો પણ અભ્યાસ કરેલો, અને સદભાગ્યે નર્વસ બ્રેકડાઉન નામની બીમારીનો ભોગ પણ બનેલો. કારણ કે એને મૂર્તતા ન ફગાવીને અમૂર્તતા તરફ ગતિ કરેલી. એના ચિત્રોમાં કોઈ મનુષ્ય હોય જ નહીં, ને છતાં પિકાસો એમ કે આ મનુષ્ય છે. તમારે માનવું પડે, એ માણસની શોધ હતી. પિકાસોએ એ રીતે માણસને ગુમ કરીને માણસને શોધવાના પ્રયત્ન કરેલા. કારણ કે માણસમાં ક્યારે માણસ ઉમેરાઈ જાય અને માણસ ક્યારે ગુમ થઈ જાય તે કહેવાય નહીં. મારા દાદીમાને લકવો થયો ત્યારે ખૂબ રડેલો. પછી સમજાયું કે લકવો નહોતો, દાદીમાનું આખું અંગ હદપાર થઈ ગયું હતું. આ માણસ ક્યારેક પોતાનામાંથી હદપાર થઈ જાય, ક્યારેક પોતાનામાં આવીને એ સમાઈ જાય. એટલે કવિએ અથવા કોઈ પણ કલાકારે, પિકાસો શું કામ, કોઈ પણ કલાકારે માણસને શોધવો જ જોઈએ. ટાગોરે પણ માણસની શોધ કરેલી. પૂજ્ય બાપુએ તો કોઈ કવિતા લખી નથી, પણ એના કેન્દ્રમાં માણસ જ હતો. કવિતામાં માણસની જે શોધ થાય છે એ સાચી છે, અને એ શોધ હોવી જોઈએ. ખૂબ શોધ કરવા છતાં પણ કદાચ માણસ, એ રામાયણ મહાભારતની વાત પણ થઈ, પણ એમના મૂળમાં તો માણસને શોધવાની વાત છે. ક્યાં છે માણસ? ભીડમાં છે, એકાંતમાં છે. મને એક સરસ કાર્ટૂન યાદ આવે છે. ખૂબ બધા માણસો તોફાનો કરે છે, એકબીજાને મારે છે. એક માણસ કોઈને પથ્થર મારે છે ને પત્રકાર પૂછે છે, ભાઈ અહીંયા શું થયું? તો કે કઈ ખબર નથી, આ બધા મારે છે એટલે હું મારું છું. આ માણસ છે આજનો. તો માણસને શોધવાની વાત છે. ફારસીના કવિ રૂમીએ બહુ સરસ વાત કરી. એમણે પણ માણસને શોધવાની, રૂમી માણસને શોધતો હતો. બહુ મહાન કવિ હતો. એને કહ્યું કે હું તો આકાશમાં પક્ષીઓ સાથે ઉડ્યો છું અને આ દુનિયા સાથે મને કોઈ સંબંધ નથી. એના મૂળમાં હે માદર ફઝાએ આલો મે અસરાર સાલહા, હું તો પક્ષીઓ સાથે ઉડ્યો છું, મને માણસો સાથે કોઈ નિસ્બત જ નથી. કલા જ્યારે માણસને શોધવા માટે એની નસ પર હાથ મૂકે છે ત્યારે તે ઝળહળી ઉઠે છે. પણ આપણે જોઈએ છીએ કે હર તરફ અફવાનો કારોબાર છે. માણસો છે કે કોઈ અખબાર છે? આ માણસ છે અને એને આપણે શોધી રહ્યા છીએ. મનહરભાઈ નિમિત્તે આજે આ સરસ મજાનો ઉપક્રમ થયો. મનહરભાઈની થોડીક અંતરંગ વાતો કરવાની ઈચ્છા એટલા માટે થાય છે કે મારા પણ ગુરુ હતા. ભગવતીભાઈએ પણ મને ખૂબ માર્ગદર્શન આપેલું, મનહરભાઈએ પણ માર્ગદર્શન આપેલું. હું મધુવન જાઉં ત્યારે ફોન નહીં, એટલે ફોન કર્યા વગર જ જતો. બિચારાને ગમે ત્યારે હેરાન કરતો, પણ એ ગઝલ જ લખતા હોય. પોતાની ગઝલ પૂરી થાય એટલે મને સંભળાવે, પછી વળી પાછી મારી ગઝલ ભીતા આપું. ચોકસી સાહેબ કહેતો, અને ચોકસી સાહેબ મારી ગઝલ જોઈને પછી એમ કે આમાં એમ કે આ ફેરફાર કરો, આ સરસ છે. પછી કે મને કે ભાઈ મને ચોકસી સાહેબ નહીં કહેવાનું, મનહરભાઈ જ કહેવાનું. આવું બધું પણ ખરું. ગઝલની ખૂબીઓ મને મનહરભાઈએ પણ શીખવાડેલી, ભગવતીભાઈએ પણ શીખવાડેલી, અને ખૂબ પ્રોત્સાહન બંને અમારા ગુરુજનોએ આપેલું. એ સ્નેહ એમનો કેમ ભૂલાય? મનુબેન અને જ્યોતિબેન અમારી મોટી બેન, માતા સમાન. આ તો મારા મોટા ભાઈઓ અમારા.
હું, ભાઈ રવિન્દ્ર, ભાઈ બકુલેશ, અમે બધા ખૂબ, પછી તો જનક પણ એમાં જોડાયો, સ્વર્ગસ્થ મુકેશ કોન્ટ્રાક્ટર એમાં જોડાયા, અને અમારી એક મજાની એક આખી ગઝલ યાત્રા સંઘ હતો. અમે ખૂબ આનંદ માણ્યો. આજે માણસની વાત કરી, ખૂબ આનંદ થાય છે. પિકાસો એ માણસને ગુમ કરી દીધો. પછી કોઈ પૂછે કે આમાં માણસ ક્યાં છે, તો બતાવે કે આ રેખા આ માણસ છે. તો કે માણસ નથી, તો કે કઈ નથી, તો તું શું કહેવા માંગે છે? હું એને માણસ જ માનું છું. માણસને માપી જ ન શકાય, માણસને શોધી જ ન શકાય. ઘણા ઘણા ઉત્ખનનો થયા, બધું નીકળ્યું, પણ એમાંથી માણસ મળ્યો નથી. થેન્ક યુ. એટલે જે સંધ્યાબેને જે એમના વક્તવ્યનું સમાપન કરતા કહ્યું કે માણસ અધૂરો છે, એવી જ કંઈક વાત નયનભાઈ પર કરી કે માણસને ક્યારેય શોધી જ ન શકાય. કારણ કે માણસ એટલો બધો ગૂઢ છે કે માણસને શોધવા જઈએ તો આપણે માણસ તરીકે અટવાઈ જઈએ. અને એમાં જ બધું, એટલે જેટલું શોધવાનો વધુ પ્રયત્ન કરીએ. અને એમણે એ પણ કહ્યું કે જો માણસને શોધવો હોય તો સાહિત્ય પાસે જવું પડે, કળા પાસે જવું પડે. નયનભાઈનો, સંધ્યાભાઈનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે એક સરસ કાર્યક્રમ છે. રમણલાલ જરીવાળા કસ્તુરી નામનું અનિયતકાલિક માસિક ચલાવે છે, સરસ કામ કરે છે. અને કસ્તુરી વ્યાખ્યાન માળામાં દર વર્ષે કોઈ એક મહાનુભાવનું વ્યાખ્યાન યોજે છે. ગયા વર્ષે આપણે દિનકરભાઈ જોશીને સાંભળ્યા હતા. આ વખતે ડોક્ટર રમણ સોની આજના સામાજિક સંદર્ભમાં સર્જકની ભૂમિકા. આજે આપણે માણસની વાત કરી, આવતીકાલે સર્જક શું છે અથવા એની ભૂમિકા શું છે આજના સામાજિક સંદર્ભમાં, એ વિશે વાતો કરીશું. રમેશભાઈ ઓઝાના પ્રમુખ સ્થાને રહેશે. આવતીકાલે સવારે 10:30 કલાકે. સંધ્યાબેનનો, નયનભાઈનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.